એક નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ. સાહેબ નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ. બોલવાનો હક છે. સાહેબ હક છે યાર એનો. સાહેબ ભારત માતા કી. હજી ગંભીરા બ્રિજ દુર્ઘટનાની સાહી સુકાઈ નથી ત્યારે જૂનાગઢ જિલ્લાના આજક ગામમાં આજે સવારના સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં વધુ એક બ્રિજ ધરાશયી થતા 2 બાળકો સહિત 8 લોકો પાણીમાં ગરકાવ થયા. આ ઘટનાના કારણે ફરી એકવાર ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે, જે બ્રિજ દુર્ઘટના સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા ને તેમણે અધિકારીઓને તતડાવ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા છે. પહેલા તો શું કહી રહ્યા છે, આજે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને પ્રવીણ રામ તે સાંભળે. અમે જવાબદાર વ્યક્તિ છે, જૂનાગઢના જવાબદાર વ્યક્તિ છે. પ્લીઝ સાહેબ ચાલો એક ચેક કરો. બહુ વાંધો આવે છે, ચેક કરી લો ને સાહેબ. ચેક કરો ને પણ એમને ચેક કરો ને. અમારી વિનંતી, પ્લીઝ સાહેબ તમને પગે લાગીએ. અમારી વિનંતી ના સર, આવું ને આવું જ કરીએ. અમે વિનંતી કરીએ, ચેક કરી લો. વિનંતી કરીએ છે આવી. આવ્યા છો અહીંયા બાજુમાં છે સાહેબ. પ્લીઝ તમને એમને હું એમ કહું, પ્લીઝ જનતા માટે પ્લીઝ. આ બધા સરપંચ કોણ છે? સરપંચ સરપંચને ના કરવું કઈ વાંધો નહીં. સરપંચને બોલાવો, સરપંચને ના કરવું વાંધો નહીં. આપણે કરશું બોલીએ મૂળ વ્યક્તિ કોણ છે? ગામનો સરપંચ. ઉપાડી શકે ક્યારેક નીકળું ત્યારે મને સાંભળી લો. કોઈ પણ વસ્તુ હોય ગામના સરપંચ થી વધારે કોણ જાણતું હોય? સરપંચ થી વધારે સાંભળો પણ જુનાગઢ થી ગામનો આપણે ગામના સરપંચ છે એટલે મૂળ ગામના તો આપણે ખેતલિયા બાપા વાળો બ્રિજ છે, જે ખેતલિયા બાપા વાળો 3 વર્ષથી તૂટેલો છે. બરોબર, એનું હજી લોકોનો સ્થાનિક લોકોનું કહેવાનું છે ઘણી વાર રજૂઆતો થાય, રજૂઆત કરે છે, પણ હજી એ રોડ બન્યો નથી, બ્રિજ બન્યો નથી. અમારી માંગણી એટલી છે કે કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા છે તો આ જે બ્રિજની મુલાકાત કરીએ. સાંભળો મારી વાત. એકવાર ટેકનિકલ ટીમ એને ચેક કરી લેશે, બરાબર, અને એમ રિપોર્ટ આપશે કે આમાં આ ઇસ્યુ છે, એમને તાત્કાલિક એનો ઓલ્ટરનેટિવ ક્યારે બનશે એ મને ક્યારે બનશે એ ક્યારે બનશે નો ટાઈમ લાઈન તો શાંતિથી વાત કરો. 12 વાગ્યા ઇલેક્શન કમિશન શાંતિ રાખો. તમે શાંતિ રાખો. હું મામલતદાર શાંતિ રાખો એમ વિનંતી. હા, હું આવીશ. ખેડૂતનો રસ્તો બંધ છે આજ 3 વર્ષથી. તમારે જવું કે છે? હું તમને સાહેબ હું જાતે તમારે પણ આવવાનું. મારે પણ મીટિંગ આવવાનું.
એક નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ. સાહેબ નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ. બોલવાનો હક છે. સાહેબ હક છે યાર એનો. સાહેબ ભારત માતા કી. ગુજરાતની અંદર બ્રિજ ઉપર બ્રિજ તૂટી રહ્યા છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ જુનાગઢ જિલ્લાના આજક ગામે બ્રિજ તૂટ્યો છે. અત્યારે સ્થળની મુલાકાત અમે લીધી છે. આ સ્થળ ઉપર મુલાકાત આવ્યા ત્યારે અહીંયા તમામ તંત્ર, કલેક્ટર, એસડીએમ, તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા. એ અધિકારીઓનું એવું કહેવાનું હતું કે આ બ્રિજને અમે તોડવાનું કામ કરી રહ્યા હતા. તમે આ બ્રિજને જો તોડવાનું કામ કરી રહ્યા હોય તો ઇટાસી ઉપર હતી અને 8 થી 10 લોકો એ બ્રિજ ઉપર ઉભા હતા અને એ ઉભા હતા અને એ લોકો તોડવાનું કામ કરી રહ્યા હતા. કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતો. તો આ બે જવાબદારી કોની? આ તંત્રની બે જવાબદારી છે કે જો તમે બ્રિજને તોડતા હોય તો લોકોને ત્યાંથી હટાવવા પડે, તમારે ડાયવર્ઝન આપવું પડે. તમે ડાયવર્ઝન નથી આપ્યું. અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે કે એમણે પોતાની રીતે ડાયવર્ઝન કર્યું છે. બ્રિજ તોડતી વખતે અહીંયા કોઈ જવાબદાર અધિકારી નહોતો કે જેમણે ત્યાંથી લોકોને હટાવવાનું કામ કર્યું. કારણ કે આમની અંદર જ્યારે લોકો ગરકાવ થયા ત્યારે 8 થી વધારે લોકો નદીમાં ગરકાવ થયા અને એમાં 2 થી 3 તો નાના બાળકો હતા. કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? એટલે આમના માટે બીજેપી અને અહીંનું તંત્ર જવાબદાર છે. અને સાથે સાથે અત્યારે કલેક્ટરને અમે એક વિનંતી કરી કે અહીંયા બાજુમાં જ 5 મિનિટના અંતરે એક ખેતલિયા બાપાના મંદિર પાસે છેલ્લા 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે. એની મુલાકાત માટે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી, છતાં પણ કલેક્ટરશ્રી ત્યાં મુલાકાત માટે ન આવ્યા. મારે મીટિંગ છે એમ કહીને નીકળી ગયા. પણ મીટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી. કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં, પણ ત્યારે એમણે એ વાત ન સ્વીકારી. એટલે મારું તંત્રને અને ભાજપને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે. હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે. હવે તમારી સામે ચોક્કસથી અવાજ ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર